વાત એક નાનકડી સાસુ વહુ વચ્ચેની સનાતન કચકચથી મોના અને સાગરનું ઘર પણ બાકાત નહોતું. એમાં કોનો દોષ વધારે હતો એ કહેવું પણ અઘરું હતું. સાસુ ભારતીબેનને ઘરમાં દરેક વાત પોતાની રીતે જ અને પોતાને પૂછીને જ થવી જોઈએ એવો દુરાગ્રહ રહેતો. સામે પક્ષે મોનાના સાસુની કચકચ સાંભળવાની કોઈ તૈયારી નહોતી. તે તુરત સાસુને સામા જવાબ આપી દેતી અને પછી તો મહાભારતનું યુદ્ધ શરૂ થતાં કંઈ વાર લાગતી હોય છે. અને આ વાત કંઈ આજકાલની નહોતી. મોના પરણીને સાસરે આવી ત્યારથી સામાન્ય રીતે બને છે તેમ સાસુ સાથે તેને કંઈ બહુ જામ્યું નહીં. બંનેના વિચારોમાં આસમાન જમીનનો તફાવત હતો ને બંને પક્ષે બહુ પરિવર્તનની આશા રાખી શકાય તેમ નહોતી. મોના પતિ આગળ સાસુની ફરિયાદ કરતી રહેતી અને સાસુ પુત્ર આગળ વહુના અવગુણ વીણી વીણીને ગાતા રહેતા. સદનસીબે સસરાજીને ભાગે આ બધું જોવાનું આવ્યું નહીં, કેમ કે સસરાજી તો આ બધા માયાજાળથી મુક્ત બની 2 વર્ષ પહેલાં જ સ્વર્ગે સિંધાવી ગયા હતા. સાગરને પણ માનો જ વાંક વધારે દેખાતો. તે પત્નીને હંમેશા કહેતો રહેતો, મોના ઘર માને નામે છે ત્યાં સુધી આપણે કંઈ કરી શકીએ તેમ નથી. એવું કંઈ કરવાનું મેં ક્યારેય કહ્યું છે? બા કંઈ ઘર ભેગું નથી બાંધી જવાના, એ હું પણ જાણું છું અને મને એવો કોઈ મોહ પણ નથી. પણ બાની કચકચથી હું ખરેખર થાકી છું. મારા દરેક કામમાં એ ખોડખાપણ ન કાઢે ત્યાં સુધી એમને ખાવાનું પચે નહીં. બધી વાતમાં એમની સલાહ સૂચના ચાલુ જ હોય. હું તો જાણે સાવ અક્કલ વિનાની. મોના ગુસ્સાથી ઉકળતી રહેતી. સાક્ષી ભાવે આ બધું જોતો સમય તો પોતાની રીતે દોડી રહ્યો હતો. હવે મોના 2 સંતાનની મા બની હતી અને સાસુ હવે શારીરિક રીતે બહુ સક્ષમ નહોતા રહ્યા, તેથી થોડા શાંત થયા હતા. અને સામે પક્ષે મોનાને પણ બાળકોમાંથી સમય નહોતો મળતો. પરિણામે ઘરમાં નાની નાની કચકચ થતી, પણ મોટા ઝઘડાઓ માટે બહુ અવકાશ નહોતો રહેતો. સાગરને પણ માની આવી કચકચ ગમતી નહીં. પોતે આવડો મોટો થયો તો પણ બા તેને ટોકતા રહેતા કે તેની વાતોમાં ખાલી ખામી બતાવતા રહેતા. સાગર અકળાતો, પણ આ મકાન બાને નામે હતું. પિતા મકાન અને થોડી ઘણી જે પણ મિલકત હતી બધી બાને નામે કરી ગયા હતા. એ બધું પોતાને નામે ન થાય ત્યાં સુધી તો માને સાચવવાની જ હતી. આમ તો બા જમાનાના ખાધેલ હતા, પણ હવે શક્તિ નહીં રહી નહોતી અને તેમને કદાચ વહુમાં વિશ્વાસ નહોતો, પણ દીકરામાં તો વિશ્વાસ હતો જ. એ વિશ્વાસનો ગેરલાભ લઈને એક દિવસ સાગરે મીઠી મીઠી વાતો કરી મા પાસે બધા કાગળોમાં સહી કરાવી લીધી. હવે મા ખાલી ખમ. જોકે આવી કોઈ સહીઓ ક્યારે કરાવી કેમ કરાવી એની જાણ મોનાને પણ નહોતી થઈ. તે તો બાળકોમાં તેના અભ્યાસમાં મશગુલ હતી. હવે માની દવાનો ખર્ચો વધ્યો હતો. બીપી, ડાયાબિટીસ, સંધિવા જેવી વ્યાધિઓએ પીછો પકડ્યો હતો. માના પૈસા તો હવે રહ્યા નહોતા. હવે સાગરને દર મહિને આ ખર્ચો ભારે પડતો હતો. ક્યાંય પણ જવું હોય તો બાને સાથે લઈ જાવ અથવા તેમને એકલા મૂકીને જાવ, અને એકલા મૂકીને જવાનું નક્કી કરે એટલે બાને અચૂક વાંધો આવી જ જાય. બાએ બધાને હેરાન પરેશાન કરી નાખ્યા છે. હવે બા હોય કે ન હોય શું ફરક પડે છે? સાગરને થતું કે આ બુઢા લોકો ન શાંતિથી જીવે ન જીવવા દે, બસ બધા ઉપર ભારરૂપ બનીને પડ્યા રહે. દીકરાને હવે માની કોઈ જરૂર નહોતી રહી અને જાણે કળિયુગે સાગરમાં પૂરેપૂરો પ્રવેશ મેળવી લીધો હતો. અને એક દિવસ અંતે સાગર કોઈ બહાનું કાઢીને ગમે તેમ કરી બાને સમજાવીને એક વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો. બા બિચારાએ ઘણા કાલાવાલા કર્યા. પોતે એક ખૂણામાં પડી રહેશે એમ પણ કહ્યું. આમ પણ હવે પોતે ક્યાં કશું બોલે છે, પણ સાગરને કોઈ અસર થઈ નહીં. આ બધું થયું ત્યારે બાળકો વેકેશન હતું, તેથી મોના બાળકોને લઈને પિયર ગઈ હતી. જતા પહેલાં પણ તેને સાસુ સાથે ઝઘડો થયો હતો. સાસુ તેને જવા દેવા નહોતા ઈચ્છતા, પણ મોના એક ક્યાં કોઈનું સાંભળે એમ હતી. વેકેશનમાં પણ બાળકોને મામાને ઘેરે ન જવા મળે એ કેમ ચાલે? તેથી સાસુની કોઈ વાત ગણકાર્યા સિવાય તે થોડા દિવસ પિયર ઉપડી ગઈ હતી. પતિને કોઈ વાંધો નહોતો, પછી બીજી શું ચિંતા કરવાની?
તેના ગયા પછી સાગર બાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો હતો. પણ સાગરે ફોનમાં પત્નીને આવી કોઈ વાત કરી નહીં. પિયરથી આવીને મોનાને ખબર પડશે ત્યારે તે ખુશ થશે. હવે ઘરમાં બધા શાંતિથી રહી શકશે. પોતે પત્નીને કહેશે કે આ બધી હેરાનગતિનો કાયમી ઉપાય તેણે અંતે કરી લીધો હતો. થોડા દિવસ પછી મોના પિયરથી આવી. ઘરમાં બાને ન જોતા એને આશ્ચર્ય થયું. સાગરને પૂછતા તેણે બાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યાનું જણાવ્યું. મોના તો વાત સાંભળી સતબંધ થઈ ગઈ. સાગર, તું તો દીકરો થઈને બાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો. સારું કર્યું ને. વર્ષોથી તારી ફરિયાદ હતી. હવે તારે નિરાંત. બાની કચકચમાંથી આટલા વર્ષે તને મુક્તિ મળી. આજે પાલટી તારા તરફથી. સાગર પ્લીઝ. મોના અકળાઈ. સાગરને મોનાનું વર્તન ન સમજાયું. ખુશ થવાને બદલે મોના આમ. સાગર સોરી, પણ તું મને ઓળખી શક્યો નથી એટલે બાની ફરિયાદ તું જ મને કરતી હતી. ફરિયાદ તો આ છોકરાઓની પણ હું અનેક વાર કરું છું. તેથી એમને કોઈ અનાથ આશ્રમમાં મૂકી આવીશું? મોના કેવી પાગલ જેવી વાત કરે છે. મને તારું વર્તન સમજાતું નથી. મને તો એમ કે તું ખુશ થાઈશ. આટલા વર્ષે તને સાસુની કચકચમાંથી મુક્તિ મળી. તેથી પણ તેને બદલે તું તો. સાગર, મને અફસોસ થાય છે કે આટલા વર્ષ સાથે રહ્યા બાદ પણ તું મને સાચી રીતે ઓળખી શક્યો નથી. સાગર, ઝઘડા તો કયા ઘરમાં નથી થતા. મને સાસુની કોઈ વાત ગમે તેટલી ન ગમતી હોય, હું તારી પાસે ગમે તેટલી ફરિયાદ કરતી હોઉં, તો પણ એનો અર્થ એ નથી કે પોતાની વ્યક્તિને આપણે આમ ઘરમાંથી કાઢી મૂકીએ. આપણને એવો કોઈ હક નથી. મોના, મને તો એમ કે પ્લીઝ સાગર, કાલે આ છોકરાઓ પણ આપણને વૃદ્ધાશ્રમમાં મૂકી આવશે. ત્યારે હું ગમે તેટલી ખરાબ હોઉં પણ જનેતાને કાઢી મૂકવા જેટલી અર્ધમ તો હું નથી જ. મારે પણ માં છે. સાગર, મને તારી દયા આવે છે અને અફસોસ પણ થાય છે. સાગર, તારી પણ અનેક વાતો નાનપણમાં બાને નહીં ગમી હોય, પણ એણે તો કદી તને કહેતા. મોનાની આંખ છલકાઈ આવી. સાગરની આંખો પણ ભીની બની ઉઠી. તેને પોતાની ભૂલ સમજાઈ. પોતે આ શું કરી બેઠો. જનેતાને ઘરમાંથી હાંકી કાઢી. જેણે પોતાને જન્મ આપીને કેવા હેત, કેવા સપનાઓ સાથે આ ઘરમાં આવકાર્યો હતો, તેને આજે પોતે આમ. સાગરની નજર સામે હવે શૈશવના અનેક મીઠા દ્રશ્યો નજર સામે તરવરતા લાગ્યા. તેના અફસોસનો પાર ન રહ્યો. સાગર જાગ્યા ત્યાંથી સવાર. બાની માફી માંગવાથી આપણે કંઈ નાના નહીં બની જઈએ. બીજે દિવસે સવારના મોના અને સાગર બાને વૃદ્ધાશ્રમમાંથી ઘેર લાવ્યા. સાગરે આંસુભીની આંખે માની માફી માંગી અને માએ દીકરાને વહાલથી ગળે લગાડ્યો. ત્યારે બધાની આંખો ભીની બની હતી. સાગરને પોતાની ભૂલ સમજાઈ હતી. પોતે આવો સ્વાર્થી કેમ બન્યો. શૈશવની અનેક વાતો તેને યાદ આવતી રહી. બાના ખોળામાં માથું મૂકી આજે વર્ષો બાદ ફરી એકવાર તે નાનો બની ગયો. બાની આંખમાંથી શ્રાવણ ભાદરવો આજે સુકાય એમ નહોતા. મોના મા દીકરાનું મિલન જોઈ હરખાઈ રહી. મોના, તે મને મારી ભૂલ બતાવી. હું પુત્ર હોવા છતાં હું થોડી પુત્ર છું. હું તો પુત્ર વધુ, અર્થાત પુત્રથી પણ વધારે સમજ્યો. બા મોનાને ભેટી પડ્યા. બેટા, હું તને ઓળખી ન શકી. બા, એનો અર્થ એ નથી કે આપણી તૂતું મેમે બંધ થઈ જશે. એની આદત પડી ગઈ છે. એના વિના આપણને બંનેને અડવું લાગશે. કહેતા મોના ખડખડાટ હસી પડી. બાળકોએ સાગરે અને બાઈએ પણ એમાં સાથ પુરાવ્યો અને ઘરની દિવાલોને પણ જાણે